નંબર 3માં વણકરવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે ગટરની લાઈન બનાવવાની જે કામગીરી હતી તે અધૂરી છોડવામાં આવેલી છે. તેમજ આજે તમે જોઈ શકો છો કે આંબલીપુરા જે આપણે જલારામનગર છે ત્યાં પણ ઘણા સમયથી આ ગટરની કામગીરી ધરવામાં આવી નથી, મંજૂર પણ થયેલું હતું. જેના કારણે આજે તમે અહીંયા જોઈ શકો છો કે ગટરમાં એક ટેમ્પો પણ પલટી ખાઈ ગયેલું છે, નુકસાન પણ થયેલું છે. તેથી અમે નગરપાલિકાને પણ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ ગટરકામનું જે કંઈ કામકાજ છે તે કામગીરી ચાલુ કરવામાં આવે, જેથી આવી રીતે કોઈને તકલીફ થાય નહીં. અને અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો આ ગટર લાઈન છે, અહીંયા તમે એટલો ગંદવારો છે કે આ ગટરની સાફ સફાઈ કરવામાં નથી આવતી, એના કારણે આજે ગંદવારો થયો છે. અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ છે, સાપ પણ નીકળે છે. આજે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહેલા છે. જેથી નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે વહેલી તકે આ ગટરની પણ સાફ સફાઈ કરવામાં આવે, જેથી કોઈને તકલીફ થાય નહીં. અને તેમજ કહેવા માગીએ છીએ કે આજે ટેમ્પો પણ પલટી ખાઈ ગયું છે, તો વહેલી તકે આ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવે, જેથી કોઈ તકલીફ થાય.